તમે ઘણીવાર સાંભળી છે, મેં ઘણીવાર કીધી છે, પણ સોનું છે ને એ સોનું રહેવાનું છે ને કોઈ દી કાટ નહીં લાગે. આ વાત તમને કેદી નહીં ગમે કે જેથી હાવજ ખડખા હે ગંગાજીમાંથી દુર્ગંધ આવશે અને સોનાને કાટ લાગશે, તેદી નહીં ગમે. પણ સોનાને કોઈ દી કાટ લાગે નહીં, હાવજ કોઈ દી ખડખાય નહીં, ગંગાજળમાંથી કોઈ દુર્ગંધ ન આવે. જોગીદાસ ખુમાણ બારવટીયો વગડાની માલિપા નીકળ્યો સાહેબ, અને એક 10-12 વર્ષની દીકરી ઢોરા ચારે છે, એકલી હો વગડાની માલિપા પ્રભુને ખોળે, અને બગડતા ધમા ધમા ઘોડલી નીકળી અને દીકરીને જોઈ ગયો બારવટીયો અને નીચા નેણ ઢાળી. કોઈ દી બાપુ એને સ્ત્રીને સામે નજર નહોતી કરી જોગીદાસ ખુમાણે છે, કોઈ દી નહીં, કોઈ દી નહીં. એનું પ્રમાણ હું તમને આપું. 15 વર્ષ પહેલા અમે ભોવાયા જોવા, જોરુભાઈ ખુમાણ અમારા ગુજરિયા દરબાર, અમે ભોવાયા જોવા ગયા ઉમરાળા. ત્યાં એ જોગીદાસ ખુમાણનું પાત્ર લઈને જે ભોવાયો આવ્યો ને એને હવારો હવાર બેનો સામે જોયું નહોતું સાહેબ. કલ્પના કરો, એનું પાત્ર ભજવનાર માણસ. આ તો હકીકત છે કે નીચા ને ઢાળી દીકરી પાસે જઈ જોગીદાસ ખુમાણે એટલું, દીકરી એકલી છો? હા એકલી છું ભાઈ. આજુબાજુમાં તારા પિતા, તારા કાકા, કોઈ મામા, મોટા ભાઈ કોઈ છે કે ના? કોઈ નથી, હું એકલી છું. કોઈ નથી તો ના કોઈ નથી. એનું કહાણી છે કે મારા માવતર તો મરી ગયા, મારા મામાનું ગામ છે ભાઈ, એના ઢોરા ચારું છું ને મોટી થાઉં છું. એમ નથી કીધું બેટા મેં તને. આજુબાજુમાં કાકા, ભાઈ, મોટા બાપા કોઈ ન હોય ને એકલી વગડામાં તું ઢોરા ચારશો તો તારી આબરૂની ઇજ્જતની તને બીક નથી લાગતી? હે કે તારી આબરૂની ઇજ્જતની બીક નથી લાગતી? અને સાહેબ 18 વર્ષની દીકરીએ જવાબ આપ્યો તો બીક શેની લાગે જોગીદાસ ખુમાણ? એને ખબર નથી આ જોગીદાસ ખુમાણ છે, શેની બીક લાગે? હે જોગીદાસ ખુમાણના બારવટા હાલે તા સુધી કોની તાકાત છે કે મારી ઊંચી આમે આંખ કરી હગે સાહેબ? અને એ જ ક્ષણે બાપુ એ જોગીદાસ ખુમાણ રોઈ પીડ્યો છે. મેં ગાણી લખેલ છે, દડ દડ આંખમાંથી આંસુ મળ્યા પડવા. અને હુરજ નારાયણ સામે પ્રાર્થના કરી કે હે હુરજ, મારું બારોટું હાલે ને આમાં હાલે એની મને પરવા નથી. ભાવનગર મહારાજ સમજે ન સમજે એની મને કોઈ પરવા નથી, પણ આવી દીકરીઓ મારી ઉપર વિશ્વાસ રાખીને ઢોરા ચારે છે ને એવી આબરૂ રાખજે. સૂરજ નારાયણ મારી ઇજ્જત રાખજે, મારા બાપ મારી આબરૂ રાખજે એવી. અને ભાવનગર તો ભાવનગર છે બાપુ. ભુજ મહારાજને મારી સલામ છે, જુનાગઢ નવાબને સલામ છે, જામનગર જામ સાહેબને સલામ છે, પણ ભાવનગર ભાવનગર છે સાહેબ. 18 પાદરના ધણીની વાત કરું તો એક જ ભાવનગર રાજમાં બાપુ એક એવો નિયમ હતો કે પ્રજાના ઘરમાં ચોરી થાય તો રાજને જાણ કરવાની, બસ કે અમારા ઘરમાંથી આટલી ચોરી થઈ તો રાજ ચોરને પકડી દે સાહેબ. ગઢવી સાહેબ, રાજ ચોરને પકડી દે અને રાજ તરફથી ભરપાઈ કરવામાં આવે સાહેબ. બીજો ત્રીજો રસ્તો જ નહીં. તમારે મહારાજને કહી આવવાનું, દરબારગઢમાં ભાવનગર મહારાજાને કહી આવવાનું. પણ એ તો રાજા સાહેબ આ નિયમ હતો. પણ મારે જે વાત કરવી છે તો 54-55 જે દેશ આઝાદ થઈ ગયો, 47-48 અને દેશ સ્વતંત્ર થઈ ગયો, અને મહારાજા કૃષ્ણકુમાર સિંહજી તેથી મદ્રાસમાં ગવર્નર તરીકે હતા. અને એ દરમિયાન ભાવનગરની પાસે ટાણા ગામના ખેડૂતના કોક બળદ ચોરી ગયું અને એને ખબર પડી કે મારા બળદ કોક લઈ ગયું. એટલે એને ખબર કે આપણે ભાવનગર મહારાજાને કહીએ કે અમારા બળદ ચોરાઈ ગયા. એને ખબર નથી દેશ આઝાદ થઈ ગયો, દેશ સ્વતંત્ર થઈ ગયો, રાજાશાહી ખતમ થઈ ગઈ, પણ અટાણે ઘણાને ખબર નથી. તો તેદી તો ક્યાંથી હોય છે અટાણે? ક્યાં કોઈને ખબર છે? અને ગયો ભાવનગર. ભાવનગર બાપુને મારે મળવું છે, મહારાજને મળવું છે. તો કઈ તો મદ્રાસ છે, મદ્રાસ ગયો સાહેબ ટ્રેનમાં બેહીને અને મુલાકાત માગી ગવર્નર તરીકે કૃષ્ણકુમાર સિંહજીની. અને મુલાકાત માગી અને મુલાકાત આપી ભાવનગર મહારાજાએ કે આવવા દો એને. આવ્યો એટલે મેલા ગેલા લુગડા ટ્રેનમાં બેહીને ગયેલો બિચારો, હાથ જોડીને કે બાપુ જય માતાજી. તો કે જય માતાજી. શું આવ્યા, જાત્રા કરવા આવ્યા આ બાજુ? તો કે ના બાપુ જાત્રા કરવા નથી આવ્યો, તમારી પાસે જ આવ્યો છું. અરે અહીંયા આવવાનું કારણ? બાપુ મારા બળદ ચોરી ગયું કોક. હે કે મારા બળદ કોક લઈ ગયું. ભાવનગર મહારાજ તો સમજણનો હિમાળો કહેવાય ને બાપુ. એને ટ્યુબલાઇટ થઈ ગઈ કે આ માણસને ખબર નથી કે દેશ આઝાદ થઈ ગયો, રાજાશાહી ખતમ થઈ ગઈ, વર્ષો અહીંયા ગયા, તોય બિચારો આવ્યો છે. પણ ખુલાસો ન કર્યો અને બળદ લઈ ગયા તો કા આલે એટલા રૂપિયા, બીજા બળદ લઈ જાય. ઈ ભાવે ના સાહેબ, ઈ ભાવે, ઈ ભાવ.
અને બહુ જાણીતી વાત, પણ મને પાકી થાય, મને પાછી ગમે એટલા ખાતર કહું છું કે ભાવનગર મહારાજ બગીચામાં બેઠાલા ને બગીચામાંથી ગરીબ માણસ નીકળેલો, ભૂખ બહુ લાગેલી, એટલે વિચાર કર્યો કે બોરડી પાકલ છે ને પાણો મારું અને થોડાક બોર પડે તો હું બોર ખાઈને દિવસ કાઢી નાખવી. માર્યો પાણો, બોર તો ખાઈ, પણ પાણો બોરડીમાંથી છટકીને ભાવનગર મહારાજ જે બગીચામાં હવા ખાવા બેઠા, એના ખોપરામાં માથો ગયો, માથામાં પાણો ગયો, લોહીની શેડ છૂટી, અને પછી માણસો દોડ્યા, પકડી લ્યો, બોર વીણતો તો ત્યાંથી પકડી લઈ આવ્યા ભાવનગર મહારાજ. અને ભાવનગર મહારાજે એટલું કીધું, પાણો તે માર્યો? ધ્રુજતો કે હા બાપુ મેં માર્યો. શું કામ માર્યો? બાપુ પેટમાં ભૂખ બહુ લાગીને ખાવા કઈ નહોતું, પાકલ બોરડી જોઈ, મને એમથી એક પાણો મારું તો થોડાક બોર પડે અને એ બોર ખાઈને દિવસ કાઢી નાખો. બોર પડ્યા? હા બાપુ, એ ખોબો એક બોર પડ્યા. એમ તો કે હા. માણસને હુકમ કર્યો, ખોબો એક ચાંદીના રૂપિયા માણસને આપો. ખોબો એક ચાંદીના રૂપિયા માણસને આપો. કે પણ બાપુ તમને પાણો લાગ્યો, લોહી નીકળ્યા અને તમે રૂપિયા આપવાની વાત કરો તો કે ઝાડવાને પથ્થર મારે ઝાડું ખાવા માટે ફળ દેતું હોય તો હું તો ભાવનગરનો રાજા છું, ગોહિલવાડનો ધણી છું, હું કાંઈ ન દઉં તો મારી જણનારીનું ધાવણ લાજે સાહેબ. ઈ ભાવનગર મહારાજના વખાણ કરવા કે જોગીદાસ ખુમાણ બારવટાના વખાણ કરવા સાહેબ. એનો એક પ્રસંગ કહું આપને સાહેબ, આગળ વાત કરતા પહેલા. જોગીદાસ ખુમાણ અને ભાણ ખુમાણ ડુંગર ઉપર બેઠેલા બે સાહેબ. નાવલી નદી ને કાંઠે સાવરકુંડલા અને નાવલી કુંડલા અને સાવરકુંડલા, એમાં કયું ગામ દેવું એનો વાંધો ભાવનગર મહારાજને પડેલો. અને ડુંગર ઉપર છીપુર ઉપર બેઠા હતા, એમાં રગડા નામના માણસે આવીને એટલું કીધું, જોગીદાસ ખુમાણ આજ મોકો છે બરાબર. કે શું મોકો છે? કે ભાવનગર મહારાજના ઘરેથી મહારાણી દળવે જાત્રા કરવા જાય છે અને દાદબા ને નાનબા બે દીકરા ખોલામાં બેઠા છે. આજ બેયને પૂરું કરીને તારું વેર હમતું વળી દે. હવે સાંભળજો મિત્રો, હું તો વર્ષોથી આ વાતો કરું છું, તમે સાંભળો છો તોય ગમે છે, કારણ હોનાને કોઈ દી કાટ ન લાગે સાહેબ. આ હોનું છે. બે દીકરાને થોડું ઓછું કરો. બે દીકરાને પૂરા કરીને તારું વેર વળી દે. જો વધારે લાગતું સ્વીટનેસ રહેવી જોઈએ. જોગીદાસ ખુમાણ ભાણ ખુમાણને કે ભાણ જોતા રગડો આવી સલાહ દે. અહીંયા આવ્યો છે રગડા, વેર તો મારે ભાવનગર મહારાજ આવ્યા છે. નાનીબા બેન તો મારી બેન કહેવાય. એના ખોળામાં રમતા કુંવર છે ને, એ તો મારા ભાણેદડા કહેવાય. એને મારું તો રવ નરકમાં જાઉં. રગડા કોઈ દી બોલીશમાં આવું. આ એક એને સામે ચડેલો બારવટીયો ઈ બોલે છે સાહેબ. અને રગડાએ કીધું તો તારા ભાગમાં ડુંગરમાં રખડવાનું ભાઈ માંડ્યું છે, અમે હમણાં પૂરું કરી અને બધું વેર વાળશું તો કે તને વેલડા પાસે ફરકવા ન દઉં. જો રગડાને મારીને તગડી મૂક્યો અને દેકારો છૂટ્યો. અને નાની બાબેન વેલડામાં ધ્રુજવા મીડ્યા. કોણ? જોગીદાસભાઈ આવ્યા, જોગીદાસ ખુમાણ આવ્યા. ધ્રુજવા મીડ્યા, મારું શું થાય છે, મારું શું થાય છે, ઓહો હવે શું કરવું. ત્યાં જોગીદાસ ખુમાણ વેલડા પાસે જઈ નીચું નજર કરી કે શું બોલ્યો બારવટીયો સાહેબ. મિત્રો મને આ 75 વર્ષની ઉંમર થાય હમણાં, મારે 19 તારીખે, તોય મને શેર લોહી ચડે છે. હું વાત કરું તો હું તો ઘણા ટાઈમથી આ વાતો કરું. નાની બે બેનને કયો ને, માણસને કીધું, નાની બા બેનને કયો કે બેન દડવા જવું છે કે ભાવનગર જવું છે? જોગીદાસ ખુમાણ તમને આવીને મૂકી જાય. અને સાહેબ નાની બા બેન એમ કીધું, જોગીદાસભાઈ ને કયો હવે મારે દડવા નથી જવું, મને ભાવનગર મૂકી જાય. અને સાથીદારોને કીધું કે ફરતા વળી જાઓ, વેલડા આડું ચકલું ફરકવું ન જોઈએ, બેનના ફડખા વેલડા પાસે પડખે કોઈ. અને હું ઘોડું લઈને આગળ જાઉં છું. હવે સાંભળજો, ઘોડું લઈને આગળ જોગીદાસ ખુમાણ જાય છે, વેલડું પાછળ વળે છે. અને કસોટી છે ને, સત્ય ને કસોટીએ ચડવું પડે ને, હોના ને એરણ ઉપર ચડવું પડે. દાદબા નામના કુંવરે કજિયો કર્યો, મારે જોગીદાસ મામાના ખોળામાં બેહવું, ખોલામાં બેહવું, એના ઘોડા ઉપર બેહવું. એવો રોવે છાનો નો રે. એમાં કોઈક માણસોએ જોગીદાસ ખુમાને કીધું કે દાદબા કુંવર બહુ રડે છે, વેલામાં મહારાણી ખૂબ છાના રાખે પણ રહેતા નથી.
તો કે શું શું છે ને વાંધો શું છે? તો કે એને તમારા ખોળામાં બેહવું છે. મારા ખોળામાં તો ઘા તો દાદભાને એકને લઈ નાનભાને દાદભાને બેયને તેડતા આવો. મારે ભાવનગરના ફૂલડાની સુગંધ લેવી છે સાહેબ. આ જોગીદાસ કુમાર બારોટી બેયને લેતા આવો. અને બાપુ મહારાણીની હિંમત કેવી કે બે દીકરાને હોપી દીધા માણસને કે જાઓ જોગીદાસ કુમાર જોગીદાસભાઈને કયો એના ખોળામાં બેહાડે છે. એ બેયને ખોળામાં બેહાડ્યા. વર્તેજના વન આવ્યા ને એ ઘોડલી ઊભી રાખી બે દીકરાને માથે હાથ મૂકી ચૂમ્યું લઈ અને એ બારવટીઓ એટલું બોલ્યો તો પાણી આવ મારી અહીં હદ પૂરી થઈ ગયા છે. અહીંથી મારે અંદર આવવાની મનાય છે. ભાવનગર મહારાજની વર્તેજથી આગળ આવવાની મનાય છે. તો હવે તમે બાને મારા નારાયણ કહેજો અને ભાવનગર મહારાજને મારા જય માતાજી કહેજો. અને બે છોકરાઓને બે દીકરાઓને કુંવરને છોડ્યા ને હરણા ઠેકડા મારે એમ ઠેકડા મારતા મારતા આવ્યા અને મહારાણીએ તેડી ખોળામાં બેહાડી અને એટલું બોલ્યા ધન છે જોગીદાસ ખુમાણ તારી ખાનદાનીને ધન છે બાપ, તારી નીતિમતાના ધોરણને મારા પ્રણામ છે. ધન છે બાપ તને ધન છે. અને માણસે પાછું એટલું કીધું કુંવરે એટલું કીધું કે જોગીદાસ મામા અહીંથી પાછા વળે છે. એટલે માણસને પૂછ્યું કે હું પાછા વળે? તો કે હા એ અહીંથી પાછા વળે, અહીં હદ પૂરી થઈ. તો કે નહીં મારતે ઘોડે જાઓ. જોગીદાસ ખુમાને કહ્યું પાછા વળે નહીં, એ મારા ભાઈ છે. આજ ભાવનગર મહારાજને સમજી અને સાવર જોતું સાવર ને કુંડલા જોતું કુંડલા મારે એનું બારવટું પાર પાડવું સાહેબ. અને હવે સાંભળજો સાહેબ, ઓલો માણસ મોકલ્યો ને એ હળી કાઢતો ઘોડેશ્વર રોડતો જઈને કીધું એ જોગીદાસભાઈ ઉભા રહ્યો, જોગીદાસભાઈ ઉભા રહ્યો, ઉભા રહ્યો. જોગીદાસ ખુમારને એમ થયું મને કોક હાથ પાડે છે, ઉભા રહ્યા. માણસે આવીને કીધું હાલો બેનબા તમને બોલાવે છે. કે શું કામ બેન ને શું કામ પડ્યું? બે કુંવર તો પહોંચી ગયા ને એની પાસે. તો કે હા બે પહોંચી ગયા પણ તમારું કામ છે. પણ શું કામ છે એ તો કયો મને. તો કે તમને ભાવનગર લઈ જવા છે, ભાવનગર મહારાજને સમજાવીને તમારું સમાધાન કરી બારવટું પાર પાડવું છે. સાવર જોઈ કે કુંડલા જોઈ તમારે જે જોઈ લઈ લેજો. અને જોગીદાસ ખુમાણનો જવાબ સાંભળજો મિત્રો. શું કીધું ખબર? બેનબાને કયો કે ભાઈ કાપડું ન દઈ હગે તો કાંઈ વાંધો નહીં, પણ બેનના કાપડા લેવાય નહીં કોઈ દી હો. એ તો હું ભાવનગર મહારાજ સમજી લઈશ કે મારે સાવર જોઈ કે કુંડલા જોઈ. અને ઘોડલી વહી ગઈ સાહેબ. અને જય ધારની ઉપર ભાણ ખુમાણ બેઠા હતા ત્યાં જઈ અને થોડા દિવસના વાણા વાયા ને કોઈક માણસે ધ્રુજતા હાજે આવી અને સમાચાર આપ્યા જોગીદાસભાઈ ગજબ થઈ ગયો. શું થયું? દાદભા ગુજરી ગયા, કુંવર ગુજરી ગયા, ભાવનગર મહારાજના કુંવર ગુજરી ગયા. કે હોય ને? તો કે હા. ઓહો બહુ કહેવાય. મેં તો ખોડે રમાડ્યા હતા એને. પણ શું થાય બાપા, હવે આવું મારે તમને કેવું જોઈએ. માણસે આવી મોકલ્યો છે ભાણ ખુમારને કે છે ભાણ ખુમાર તું સંભાળજે, હું જરીક બાપુને મોઢે ખરખરે જી આવું. કલ્પના તો કરો સાહેબ એની હિંમતની ને એના વિશ્વાસની કલ્પના તો પાલુભાઈ કરો. હે રૂવાડા ઉભા થઈ જાય સાહેબ. હું જરીક બાપુને મોઢે થઈ આવું. એટલે પેલા આવ્યા આદા ખુમાર પાસે, એના બાપની પાસે આંબરડી, જોગીદાસ ખુમારની આંબરડી કહેવાય. હજી સાવરકુંડલા પાસે તમે જઈ અને જો તો આદા ખુમારની આંબરડી નહીં, જોગીદાસ ખુમારની આંબરડી કહેવાય. એ આંબરડીએ જઈ અને આદા ખુમારને અડધી રાતે ઉઠાડ્યા. બાપુ એ બાપુ ઉઠો તા પૂછ્યા. ઓ જોગા તું અટાણે કેમ આવ્યો બેટા? તને તો પકડવા ચોકીઓ મુકાઈ ગઈ છે, ચારી કરું માણસો ફરે તને પકડવાનું, તું કેમ આવ્યો? કે બાપુ ધીરજ રાખો, કુંવર ગુજરી ગયા ભાવનગર મહારાજને દાદભા. કે તો શું થયું? કે મારે ખરખરે જાઉં. તું ખરખરે જાય? તને પકડી નહીં લે? તો કે નહીં મારી ફિકર કરો, મારે તમારી રજા લેવી જોઈએ. તમે મારા બાપ છો, તમારે રજા વિના પગલું ન ભરવું. આદા ખુમારની વચ્ચે એક વાત કરી દઉં સાહેબ, તમને બહુ મજા આવશે. નીમી 11 આવે આપણે, નીમ દીવ પોઢણી 11 આવે તેથી નીમ લી 7.5 મહિના. પછી દીવ ઓઠી 11 આવે ત્યારે નીમ પૂરું થાય. એમાં 5 જુવાનો આંબરડીના જઈ આદા ખુમારને જઈ, આ સત્ય ઘટના છે, જરાય શંકા કુશંકા કરશોમાં તમે, આ સત્ય ઘટના. જઈને કીધું કે બાપુ આ નીમી 11 છે. તો કે હા. તો નીમ લેવા છે આપણે. તો કે કેવા નીમ લેવા છે? કે જેવા લેવા હોય પણ પેલા તમે લ્યો પછી અમે લઈ. તો કે ના બાપા મારાથી હવે ન લેવાય, હું તો વ્રત થઈ ગયો, મારાથી નીમ પડે નહીં. તો કે નહીં બાપુ તમે નીમ લ્યો પેલા, પછી જ અમારે નીમ લેવા છે. હે કે પછી જ અમારે લેવા છે? તો કે પણ મારાથી ન લેવાય બાપુ.
તો અમારે નથી લેવા. તો એમ કરો જુવાનો બેહો, હિંમત તો કરો, એક પછી એક બોલો ને, મને હિંમત આવશે તો હું એ નીમ લઈશ. કે એક જણો ઉભો થયો કે હું 13.5 મહિના ગાયું ને નિરણ નાખીશ. બેહી જા. બેહી ગયો. બીજો ઉભો થયો, બાપુ હું 13.5 મહિના કૂતરાને રોટલા નાખીશ. બેહી જા. ત્રીજો ઉભો થયો, બાપુ 13.5 મહિના કીડિયારું પૂરીશ. અને પછી આદો ખુમાણ ઉભા થયા સાહેબ, વૃદ્ધો જોગીદાસ ખુમાણનો બાપ. આમ હુરજનારાયણ સામે ભલે ઉગા ભાણ તું હારા ભામણા કરીને મીઠડા લીધા અને એટલું કીધું કે હુરજનારાયણ તારે સામે આદો ખુમાણ એક નિયમ લે છે કે હવારના પોરમાં ઉઠી અને દાંતણ કરું અને દાંતણના ચીરિયાના ઘા કરું. એ ચીરિયા ચતા પડે તેથી જીવવું, બાકી બઠા પડે તેથી મરી જવું. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે. 4.5 મહિના પાલુભાઈ દાંતણ ચતા પડ્યા આદા ખુમાણના. એનો દીકરો જોગીદાસ ખુમાણ છે સાહેબ. મારી ફિકર કરવામાં બાપુ, હું હમણાં બાપુને મોઢે થઈ આવું અને ઉપડ્યો સાહેબ. તો તમે આપ જાણો છો કે ગામડે ગામડેથી ટોળા ખરખરે આવે, એમાં એક ટોળામાંથી બીજા ટોળામાં ગોઠવાઈ જાય, ફાળીઓ ઓઢીને બીજા ખોડામાં, માથે ફાળીઓ ઓઢીને ત્રીજા ટોળામાં થતા ભાવનગર પહોંચી ગયો સાહેબ. અને એક ટોળામાં ગોઠવાઈને ભાવનગર ગઢમાં જઈને પહોંચી ગયો. ગઢમાં જે માણસો રોતા આવતા હતા ને મિત્રો, એને તો માણસો છાના કરવા વાળા હતા. 18 પાદરનો ધણી હતો સાહેબ, ત્યાં પોતે ન ઉભો થાય. પણ આ ટોળું આવ્યું જોગીદાસ ખુમાણ જેમાં છુપાણો તો એ ટોળું આવ્યું તેથી ખુદ ભાવનગર મહારાજ ઉભા થઈ ગયા. અને હાથમાં લોટો લઈને તૈયાર થયા એટલે કોક માણસો મીડા કહેવાય કોણ એવું કિંમતી માણસ આવ્યું કે બાપુ ખુદ ઉભા થઈ ગયા. પણ બોલાય નહીં કોઈથી, બધા જોઈ રહ્યા ચિત્રેલ પૂતળા હોય એમ શું થાય છે. એ રોતા આવ્યા એટલે બધાને માથે હાથ મૂકતા, બાપા છાનારીઓ કુંવરની આયુષ્ય જેટલી છે, બાપા છાનારીઓ કુંવરની આયુષ્ય જેટલી છે. જોગીદાસ ખુમાણનો વારો આવ્યો ને, ફારી ઓઢ્યું હતું એને તો. જોગીદાસ ખુમાણનો વારો આવ્યો ને તે ભાવનગર મહારાજ એટલું બોલ્યા, જોગીદાસ છાનો રે બાપ કુંવરની આયુષ્ય જેટલી હતી. અને જોગીદાસ ખુમાણે ફાલ્યું ઊંચું કરી કીધું, બાપુ તમે મને ઓળખી ગયા કે 500 પડકારામાં જો તારા પડકારાને ફારખી હકતો હોઉં તો જોગીદાસ તારા રુદનને ન ઓળખી શકું, તારા આહુને ન ઓળખી શકું. પણ ગભરાશમાં હો, હા તારો વાળ વાંકો નહીં થાય. કે વાળ વાંકો થવાની બીક હોતો તો બાપુ અહીં ખરખરે જ ન આવત. હે અને નીકળ્યો જ્યારે ભાવનગરની બજારની માલિપા તારી બેનું દીકરીઓ એના દર્શન કરવા નીકળી. જોગી જેવો જોગીદાસ ખુમાણ નીકળ્યો સાહેબ. હે અને જોગીદાસ ખુમાણ ને પછી તો સમાધાન થઈ ગયું. આંબડી ભાઈ સાવર કે કુંડલા જે આપી લેવાઈ ગયું. પણ આની વાત બોલ્યું, આની એટલે કે છે કહે હરિદાન હરિના માર્ગ રે જહાલું રે. આ હરિનો માર્ગ છે, નીતિનો માર્ગ છે, ન્યાયનો માર્ગ છે. કહે હરિદાન હરિને માર્ગ રે જહાલું રે. હરિ રૂપ થાવું હરિના